ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 23મી તારીખે લાગેલી આગની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી હતી। આ દુર્ઘટનામાં કુલ 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી ઈજાગ્રસ્ત 2 કામદારોએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે। આ ઘટનાના પગલે કામદારોના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને આ પછી ધારાસભ્ય ચૈતર વસાવા પીડિતોના પરિવારજનો માટે રજૂઆત કરવા માટે આ કંપની ખાતે આજે પહોંચ્યા હતા, જ્યાં તેમને મૃતક રાજેશ વસાવાના ભાઈ રોશન વસાવા સાથે મારામારી થઈ છે અને તેનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો હવે આ સમગ્ર ઘટનાને લઈને રોશન વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આ ઉપરાંત મૃતકનો ભાઈ રાજેશ રોશન વસાવા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભરૂચ જિલ્લામાં આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પીડિત રાજેશ વસાવાના ભાઈ રોશન વસાવા સાથે મારામારી થઈ છે। આખી ઘટના એમ છે કે 23મી તારીખે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી। આ દુર્ઘટનામાં કુલ 16 કામદારો દાઝી ગયા હતા। ઘટના પછી કંપનીના મેનેજમેન્ટ દ્વારા પીડિતોના પરિવારજનો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં ન આવતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી। ધારાસભ્ય ચૈતર વસાવા, પરિવારજનો અને કામદારો કંપનીના ગેટ બહાર ભેગા થઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને જવાબદારી એટલે કે વળતર નક્કી કરવાની માંગ કરી હતી। ગેટ બહાર હંગામાની સ્થિતિ સર્જાતા તણાવ વધી ગયો હતો અને આ પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને એક કામદાર જેમનું નામ છે રાજેશ વસાવા, તેમના ભાઈ એટલે કે મૃતકના ભાઈ રોશન વસાવા વચ્ચે મારામારી થઈ હતી અને તેનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। તો હવે રોશન વસાવાની સમગ્ર ઘટનાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ભરૂચની આ ફેક્ટરીમાં અમારા પરિવારના ભાઈ રાજેશ વસાવાએ જીવ ગુમાવ્યો છે। આ પછી કંપનીના મેનેજમેન્ટ અને પીએસઆઈ દ્વારા અમને સારામાં સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે। કંપની હવે તમામ વળતર ચૂકવવા તૈયાર છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અહીં આવીને બધાને ઉશ્કેરે છે। હું ના ભાજપમાં છું ના કોંગ્રેસમાં। એ ભાઈ એટલે કે ચૈતર વસાવા પૈસા કઢાવવા માટે આવ્યો છે। કંપનીને નુકસાન થશે કે પછી કોઈ પણ પ્રકારનું ઉલ્લડ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રહેશે ચૈતર વસાવાની। સમાજની રૂએ હું કહું છું કે ચૈતર વસાવાએ હીરો બનવાની જરૂર નથી। તો આવો સાંભળીએ રોશન વસાવાએ શું કહ્યું છે। રોશન વસાવા, આજે હું મેટ્રોપોલિટન એસટી કેમ્પમાં આવ્યો છું। સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી। એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા। એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે। અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે। એમાં અમે બધા જ હતા। અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા। અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે। અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી। જે ભાઈનો પગાર આઈ થિંક કંઈક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે। હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે, પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે। પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે। જ્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું। કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી। અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે। અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું, મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે। જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો બરાબર કે કંપનીવાળો તો એના માટે કંપની બંધાયેલી છે। હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું। જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી। એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીય મને કંપનીએ ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી। આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે। જય હિન્દ, જય ભારત। તો બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ભરૂચની મેટ્રોપોલિટન
પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે એટલે આવવાનું થયું છે, કેમ કે 23મી એપ્રિલે કંપનીમાં આ કંપનીના મેનેજમેન્ટની બેદરકારીના લીધે જે ગંભીર આગ લાગી હતી તેમાં અત્યાર સુધીમાં 2 કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આ તમામ પીડિત પરિવારોની મુલાકાત કંપની મેનેજમેન્ટના કોઈ પણ વ્યક્તિ દ્વારા હજુ સુધી લેવામાં આવી નથી અને હવે પીડિત પરિવારે મારો સંપર્ક કર્યો અને મને બોલાવવામાં આવ્યો છે અને આ પછી અમે જ્યારે કંપની પર ગયા ત્યારે પોલીસ કર્મી વાઘેલા દ્વારા એવા વ્યક્તિઓને હાજર રાખવામાં આવ્યા હતા જેમના ઘટના સાથે કોઈ લેવા દેવા જ નથી. આ પછી કંપનીએ વળતર રૂપે માત્ર 15 લાખ આપવાની વાત કરી છે, જે પીડિત પરિવારોને મંજૂર નથી. ત્યારબાદ પોલીસે જાહેરનામું છે એવું કહીને અમને બહાર પણ ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પોલીસની કામગીરી કંપની મેનેજમેન્ટના તળવા ચાટવા બરાબર છે. આવો સાંભળીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું છે. આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે. આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં
તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે, એક દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. આ પછી હવે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે રોશન વસાવા એવું કહે છે કે તેઓ મૃતક રાજેશ વસાવાના ભાઈ છે, તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ રોશન વસાવાના ભાજપના આગેવાનો સાથેના ફોટોસ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.